राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. 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 ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. 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 એણે મને માયા લગાડી રે. 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 સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા
લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. 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 શબરીનો રામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. 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 એણે મને માયા લગાડી રે. 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 ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે.
એવા સારા મુહૂર્તની અંદર આપણે પોથીજીને અહીંયા આસન ઉપર પધરાવ્યા છે. આવા બધા મુહૂર્ત આપણે રીતે ઊભા ન કરી શકીએ, એ દ્વારકાવાળાના જ હાથમાં છે. એટલે સરસ રીતે પોથીજી પધરાવાઈ ગયા છે. હવે આગળનો કાર્યક્રમ કેમ કે સમયસર ચાલે એટલા માટે થઈને સૌથી પહેલાં આપણે બધાએ હવે પ્રસાદી લેવા જવાનું છે અને બરાબર 2:45 વાગે વળી પાછા અહીંયા સ્થાપનની પૂજા અને પછી કથાનો પ્રારંભ, આ રીતનો ક્રમ છે. એ ક્રમ આપણે બરાબર 3 વાગ્યાથી, જેથી કરીને કોઈ ઉતાવળ ન કરવી પડે અને બધું સમયસર પણ ચાલે. એટલે અત્યારે હવે આપણે ભાગવતજીને પ્રણામ કરીને જે કંઈ આગળનો કાર્યક્રમ હોય એ પ્રમાણે બધા ભોજનશાળામાં જાશું અને બરાબર આરામ કરી અને બરાબર 2:45 વાગે બધા અહીંયા સભામાં આવી જાય. હું 100% 3 વાગે આવી જ જઈશ. એટલે અહીંયા પૂજા થશે, યજમાન પરિવાર પણ હાજર જ હશે અને જેવી અહીંયાની પૂજા પૂરી થાય એટલે તરત જ આપણે વાંચન ભાગવત સપ્તાહનું ચાલુ થઈ જશે અને એ પ્રમાણેનો ક્રમ છે. તો સૌ સમયસર હાજર થઈ જાય અને અત્યારે બધા પ્રસાદ લેવા જાય. કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. सकल कामनाहीन जे राम भक्ति रसली नाम सप्रेम पीयूष हृदय तिन्हु किए मन मीन तो राम नाम सुताड़ी लागी राम नाम सुताड़ी लागी सकल तीरथ तेना तन मारे राम नाम सुताड़ी लागी सकल तीरथ तेना तन मारे माटे पीधे राखो प्याली ऊपर प्याली पीधे राखो राम नाम नी प्याली 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 पीधे राखो राम नाम नी प्याली अने माथे ताड़ी ऊपर ताड़ी एवा अंतर न पड़दा खोल जो रे एवा अंतर न पड़दा खोल जो रे ताड़ी पाड़ी ने राम नाम बोल जो रे ताड़ी पाड़ी ने राम नाम बोल जो रे ताड़ी
જેમ ખેતરમાં દાણા વવાય છે રે તેમાં પંખીડા ચરી ચરી જાય છે તેમાં પંખીડા ચરી ચરી જાય છે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે કાયા રૂપિયા ખેતર માનજો રે પુણ્ય રૂપી દાણા તેમાં વાવજો રે પછી પાપ રૂપી પંખી ઉડાડજો રે પછી પાપ રૂપી પંખી ઉડાડજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા જે શરમાય છે એનો મનુષ્ય અવતાર એને જાય છે એનો મનુષ્ય અવતાર એને જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને ગુરુદેવ બોલ્યા રે તાળી પાડીને ગુરુદેવ બોલ્યા રે એને રામના દર્શન કર્યા રે એને રામના દર્શન કર્યા રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે એવા અંતરના પડદા ખોલજો રે એવા અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય તો ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની
લેજો ભાઈ, સાંભળી લેજો.
પ્રાર્થના કરી લઈએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે ગણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાन् સમર્પયામિ. નમસ્કરોમિ શ્રી ભાગવત ભગવાન કી. ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया है। ब्रज के नंदलाला जय हो। जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। हे ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रज के नंदलाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। हे मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला मिया पुकारे तुम्हें गिरिधर गोपाला तो बन गया अमृतमय विष का भरा प्याला। बन गया अमृतमय विष का भरा प्याला। ओ विष का भरा प्याला कौन मिटा
पाए उसे जिसे तूने राख लिया। सब दुख दूर हुए जब तेरा नाम लिया। हे ब्रज के नंद लाला राधा के सावरिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। जब तेरे गोकुल में आई विपदा भारी। जब तेरे गोकुल में आई विपदा भारी, हो एक इशारे पे सारी विपदा टारी। एक इशारे पे सारी विपदा टारी। हो सारी विपदा टारी। उड़ गया गोवर्धन जिसे तूने उठा लिया। सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रज के नंद लाला राधा के सावरिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। बसे मन में बनवारी। नैनों में श्याम बसे मन में बनवारी। ओ सुध बिसराए गई मुरली की धुन प्यारी। सुध बिसराई गई मुरली की धुन प्यारी। हे मुरली की धुन प्यारी मेरे मन मंदिर में। हे Krishna Krishna
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरुष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाण समये कफवातपित्तये कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव।
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम
कस्तूरितिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिः अस्ति स्वस्तरुणी कदाग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् स्रस्तनिबद्धनी विविलसद् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृते कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्री वृंदावन विहारी लाल की जय। जन्माद्यस्य यतोऽन्वयादितरत श्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि
बोलिए श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु भगवान की जय। श्री हरिम परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम। आनंद मूर्ति भगवान श्री हरिना चरणे परमार परिवार द्वारा आयोजित आ श्रीमद् भागवतना 7 दिवसीय सत्संगना बीजा दिवसे सवारना प्रारंभे अपना सौना आदरपूर्वक दंडवत प्रणाम। भगवान द्वारकाधीशना खोड़ामां આપણે બેઠા છીએ। परमात्मा श्री द्वारिकाधीशनी એ ધજાને ભગવાન દ્વારિકાધીશના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત। માતા પિતા ગુરુદેવના ચરણમાં સાદર વંદન કરીને પ્રસંગ વિશેષ ઉપર આવાહિત સ્થાપિત સુપૂજિત गणेश गौरी कुलदेवी माता नवग्रहो भगवान महादेव श्री लक्ष्मी नारायण प्रभुना चरण में आदर साथे वंदन करीने श्रीमद् भागवतनी आ भवमोचनी पोथीनी सामे बेसीने श्रद्धापूर्वक भागवतनी कथानु श्रवण करी रहेला आप सहु भगवान श्री हरिना लाडीला वैष्णव भाई बहनों ने आदर साथे जय श्री कृष्ण। आवो चित्त ने सावधान करिए અને શ્રીમદ્ ભાગવતની આ દિવ્ય કથાઓમાં રમાડીએ। પ્રારંભમાં ભગવાન વેદવ્યાસ મંગલાચરણ કરે। જન્માદ્યસ્ય યતોન્વયાદુતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ સત્યમ પરમ ધીમહિ લખીને પ્રારંભ કર્યો છે। श्रीमद् भागवतना प्रथम स्कंदना प्रथम श्लोकनी अंदर सत्यम परम धीमहि लखीने भगवान वेदव्यास मने ने तमने कहे छे जेना भगवान सत्य होय ए बधाई माटे आ ग्रंथ छे। वैष्णवो लखे श्रीनाथजी बाबा सत्य छे, वाछरड़ा दादा ने मानता होय लखे वाछरड़ा दादा सत्य छे, भगवान बधाईना सत्य छे। जेना भगवान सत्य छे एना माटे आ शास्त्र छे। परम सत्य नु नाम लख्यु छे त्यां राम कृष्ण शिव के देवी नु नाम लख्यु नथी। कारण एक ज जो राम कृष्ण देवी शिव नु नाम लखे तो तेना भक्तो एम विचारी बेसे कि आ मात्र अमारा माटे छे। राम नु नाम लखे तो कृष्ण वाळा न अडे, शिव नु नाम लखे तो रामवाड़ा न अडे। व्यास जी ने आ वस्तुनी खबर हती एटले भगवान वेदव्यासे सत्यम परम धीमहि लख्यु छे। जेनाथी आ जगतनी उत्पत्ति थाय छे, जेनी अंदर आ जगत टके छे, अंतमां जेनी अंदर मळी जवानुं छे ए आ परम सत्य छे। ए भगवान थी जुदुं कंई नथी, ए भगवान सिवाय कंई नथी। आ दुनिया में बनती प्रत्येक घटनाओनी एने पूरेपूरी खबर होय छे। ए भगवान सहुना स्वामी छे। ए भगवाने कोईने बीजाने पूछवा जवुं पड़तुं नथी। कोई बीजो भगवाननो स्वामी नथी। एने स्वामी न कहेवाय जेनो बीजो कोई स्वामी होय। परमात्मा स्वामी छे। परमात्मानो बीजो कोई स्वामी नथी। पृथ्वी, पाणी, आग, हवा अने आकाश आ 5 थी भगवाने आ सृष्टि करी छे। परंतु आ सृष्टिनी अंदर मने ने तमने मोह थाय छे। सूरजनो तड़को धरती उपर पड़े तो पाणी होय एवुं लागे, मृगजल, झांझवाना जळ। जमीनमांथी वराळ निकळती होय एवुं लागे, पाणी जेवुं लागे। माणसने तो खबर छे आ झांझवाना जळ छे, आ पाणी नथी, परंतु ओला हरणाने खबर नथी।
એ મૃગલા એ પાણી છે એમ સમજીને દોડે અને એ થાકી જાય, કંટાળી જાય, પણ એને પાણી મોઢામાં આવે નહીં. સ્થિર પાણી હોય તો કાચ જેવું લાગે. દુર્યોધન પડ્યો હતો ને ખાડામાં, સ્થિર પાણી હતું, કાચ જેવું લાગ્યું. આ તેજો વારી મૃદામ, ભગવાન વેદવ્યાસ લખે છે સૂરજનો તડકો ધરતી ઉપર પડે તો પાણી જેવું લાગે ને, આ પાણી છે નહીં. સ્થિર પાણીમાં કાચ જેવું લાગે, ત્યાં કાચ છે નહીં. આવી રીતના દુનિયામાં મને ને તમને ભ્રમ થાય છે. મોટામાં મોટો ભ્રમ તો એક ઈ કે આપણે કોઈ દી મરવું નહીં. કદાચ આપણને એવો વિચાર આવે કે આપણે ક્યાં એવું માનીએ છીએ કે હું કોઈ દી મરીશ નહીં. કીધું એમ માનતો નથી, પણ તારા ધંધા એવા છે કે જાણે મારે કોઈને જવાબ દેવાનો નહીં થાય. પૈસા માટે થઈને, પત્ની પુત્ર પરિવાર માટે થઈને એ રીતે મરે છે જાણે મારે કોઈને જવાબ દેવાનો આવશે જ નહીં. બસ આ વસ્તુ બતાવે છે કે આને મોતનો ભય નથી. સંસારની અંદર મને ને તમને જે કંઈ મારું લાગે છે વાસ્તવમાં મારું નથી. અને જો એવો ભરોહો ન આવતો હોય તો થોડાક દી એની પાછળ પડી જવું, એની મેળે એનું સાચું સ્વરૂપ હશે એ બહાર આવી જશે. નાનકડા બાળકો મીઠું મીઠું બોલતા હોય આપણને બહુ વાલા લાગે. અરે એ જે શબ્દ બોલતા શીખી ગયું હોય આખું ઘર એની ચર્ચા કરે. હવે એ બાપા એમ બોલે છે, હવે એને માં બોલતા આવડી ગયું છે. ઈનું ઈ છોકરું સેજ મોટું થાય, વધારે બોલતા શીખે, પછી એની જીભ એટલી બધી હાલે કે આખું ઘર કંટાળી જાય કે આ મૂંગું રહે તો સારું. સંસારનો નિયમ છે, તમને જે વસ્તુ બહુ વાલી હોય એ થોડાક દિવસમાં જ એમાંથી, કારણ કે એમાંથી જે રસ મળતો તો એ બંધ થાય. સંસારમાં રસ નથી, સંસારમાં રસનો આભાસ છે. અને એ આભાસ જ છે કે જે મને ને તમને પકડે છે. તમે સાંભળ્યું હશે, હરણને પકડવા હાટુ શિકારી જંગલમાં જાય ને ત્યાં એ સરસનું જંતર વગાડે, જેમાં હિરેનભાઈ વાયોલિન વગાડતા હોય તો ડોલાવી દે ને. હજી તો આગળ ઘણું જોવાનું છે. ખબર નહીં એ 4 જ તાર, પણ એની અંદરથી એવું અદ્ભુત સંગીત નીકળે આપણે સાંભળતા રહી જાય, આંખો બંધ થઈ જાય. આ હરણને પકડવા જાય એ આવી રીતના જંતર વગાડે. હરણને એ કાન ઊંચા કરીને સાંભળતું હોય, અને એ જેવી આંખો બંધ થાય એટલે ઓલો શિકારી જે જંતર વગાડતો હોય જંતર મૂકે અને ધનુષ બાણ હાથમાં લઈને જે સનન કરતું બાણ મારે, હણકું ન્યાન્ય ઢગલો થઈ જાય. ઓલું સંગીત જે આનંદ આપતું હતું એ હકીકતમાં તો મોત હતું. ખાવું પીવું પહેરવું ઓઢવું બધી વસ્તુ સારી સંસારની અંદર, પણ એક હદથી વધી જાય ત્યારે રોગને જન્મ આપે અને એ રોગ મૃત્યુ સુધી લઈ જાય. એક હદ સુધી બધું જ બરાબર છે, એક હદથી વધારે બધું જ બરાબર નથી. ખાવું બહુ સારું, જેની જેટલી કેપેસિટી, તમે 10-12 રોટલી ખાઈ શકતા હો, 3-4 રોટલા ઉલાવડી જતા હોય, બહુ સારી વાત છે, એમાં કઈ ખોટું નથી. પચાવી હગે એ ખાય, પણ એક હદથી વધારે સારું નથી. કોઈ એમ કે મારે ટકે 20 રોટલા જોઈએ તો માણસની કેટેગરી ન આવે, તો એને તગારામાં દેવા જોઈએ. એક હદ સુધી બધું બરાબર છે, એક હદથી વધારે બધું બરાબર નથી. એટલે સંસારની તમે જેમ જેમ નજીક રહેતા જાઓ એમ એમ તમને એનું વાસ્તવિક સ્વરૂપ છે એ સામે આવતું જાય. એક 10 વર્ષનો બાળક છે એ સંસારની સાથે કઈ રીતે ચોંટેલો છે તમે જુઓ. એક 5 રૂપિયાની બોલપેન હાટું મારામારી કરી બે છોકરા. હકીકતમાં એ બોલપેન મહિનો દીએ સાથ નહીં આપે. એક પરીક્ષાના 7 પેપર લખો, બોલપેનનું પતી જાય, ફેંકી દેવી પડે. પણ એના હાટું થઈને મારામારી થઈ જાય, ક્યારેક લગાડી દેતા હોય છે છોકરાઓ એકબીજાને. એનું એ બાળક મોટું થાય એટલે એને ખબર પડે કે એકાદી બોલપેન ખોવાઈ જાય એમાં કંઈ નહીં, પોતે કમાતો થાય એટલે કે એ તો 10 લઈ લે, એમાં હું ઓલી નાની વસ્તુ છૂટી. રૂપિયા કમાવાનું ચાલુ કરે એટલે રૂપિયાની માટે થઈને કોકની યારે ક્યારેક મારામારી થઈ જાય. એને એમ લાગે આમાં જ બધું સાર સર્વસ્વ છે.
પણ જેમ મોટો થાય એમ એને ખબર પડે કે શરીર કરતા વધારે તો રૂપિયાય નથી. પેલા રૂપિયા કમાવા હાટું થઈને તબિયતનો ભોગ આપે અને પછી તબિયત હાટું થઈને રૂપિયાનો ભોગ આપે.